નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચોથું ચેપ્ટર જે કોમર્શિયલનું છે એની વિગતો ધીમે ધીમે જે છે એ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજના લેક્ચરમાં પણ આ ચેપ્ટરના જે વિવિધ લેટર્સ છે જેની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી એ આગળ વધારીએ છીએ અને હવે પછી જે વીમાના જે વિવિધ વિષયો છે એની આજે વિગતવાર માહિતી નવા લેટરથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. વીમો જે એક સેવા સ્વરૂપે તમને પત્ર વ્યવહારમાં આપેલો છે એમાં જીવન વીમો અને સામાન્ય વીમો આ બંને પ્રકારો એની વિગતવાર માહિતી સાથે સમજાવ્યા છે. જીવન વીમા માટે આપણે છેલ્લે જે પત્ર 2 જોયા એની અંદર એના 2 વિષયો, નવી પોલિસી લેવા માટે અને જે પોલિસીમાં વધારાનો લાભ મળવાપાત્ર છે એની માહિતી મેળવવા માટેના 2 પત્રો જોયા. થોડી માહિતી મેં તમને અગાઉ આપી દીધી કે જીવન વીમામાં માત્ર તમારે LICની જે કંપની લખવાની છે, આ સિવાય કોઈ કંપની નથી લખવાની. બાકીની વિગતો એ લાસ્ટ લેક્ચરમાં અપાઈ ગઈ છે. હવે આપણે આગળ વધી અને આ ચેપ્ટરના 3જા પત્રથી આજના લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે તમારી સાથે રાખો અને 3જો જે લેટર તમને વીમાના પત્રોનો આપ્યો છે, જે પણ જિંદગીના વીમા એટલે કે જીવન વીમાનો છે, એની માહિતી આપણે એ લેટર દ્વારા પ્રાપ્ત કરીએ છીએ કે એમાં શું વિષય છે. તો આ પત્રની અંદર જે વિષય આપેલો છે એ છે બંધ પડેલી પોલિસી પુનઃ ચાલુ કરાવવા માટેની જાણકારી મેળવવા માટે લખવામાં આવતો પત્ર. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આ જિંદગીના વીમા એટલે કે જીવન વીમાને જ લગતો વિષય છે, એટલે જે આગળ જે વાત કરી હતી એ તો બધી સરખી જ રહેશે. વીમાના પત્રોમાં વ્યક્તિગત જ આવશે જિંદગીના વીમામાં, એટલે આખું એડ્રેસ જમણી બાજુએ રહેશે નામ સહિત. મેનેજર LIC ઓફ ઇન્ડિયા, જે સંસ્થાનું નામ તમને કીધેલું છે, એ બધી વસ્તુ આ બધા વિષયોમાં સરખી જ રહેશે. પણ અહીંયા વિષય થોડો બદલાય છે, જે છે બંધ પડેલી પોલિસી ચાલુ કરવા માટે. તો અહીંયા વીમાધારક એટલે કે જેણે વીમાની પોલિસી અગાઉ લીધી છે એની પોલિસી બંધ પડી ગઈ છે અને એને પુનઃ સજીવન જે ફરીવાર ચાલુ કરવી એવા શબ્દ સાથે એ કઈ રીતે વાત કરી શકે એની આપણે માહિતી મેળવીએ છીએ. તો આ વિષય સાથે હવે તમારી પોલિસી બંધ પડી ગઈ છે એનો અર્થ એવો છે કે તમારી પોલિસી તો છે જ તે કે હતી જ તે. તો જ્યારે જૂની પોલિસીની વાત આવે ત્યારે સેકન્ડ લેક્ચરથી આપણે જે વાત કરી હતી કે સંદર્ભ એ જરૂરી બને છે. જૂની પોલિસીનો સંદર્ભ તમારે વિષય રેખાની પછી લખવાનો છે, જેમાં જૂની પોલિસીનું નામ એટલે કે પોલિસીનું નામ અને એનો નંબર જે વર્ષ સાથે આપેલા છે એ તમને લેટરમાં આપ્યા છે. જેમ કે આમાં છે જીવન સંતોષ પોલિસી, એનો નંબર અને એનું વર્ષ છે 2013. ઓબ્લિક કરીને જે લખ્યું છે એ વર્ષ છે 2013, 12, 2002 જે રીતે લખ્યું હોય એ વર્ષ કહેવાશે. તો આ ફરજિયાત છે કે તમારે એનો સંદર્ભ, પોલિસી નંબરને એનું નામ આપવું જરૂરી છે. એ હવેના જેટલા વિષય જીવન વીમાના બાકી છે એ બધામાં આ આવશે જ તે. ત્યાર પછી હવે આનો વિષય છે કે બંધ પડેલી પોલિસીને ફરીવાર એમણે શરૂ કરાવી છે. એ માટે પત્રમાં જે વિગતો છે એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ કે વ્યક્તિ પ્રીમિયમમાં તો નિયમિત જ હતા. જ્યાં સુધી પોલિસી હયાત હતી એટલે કે જે કન્ટિન્યુ પોલિસી હતી ત્યાં સુધી એમણે નિયમિત પ્રીમિયમ ભર્યા હતા. તો પછી પોલિસી બંધ પડવાનું કારણ શું એ તમારે પેરેગ્રાફમાં વ્યવસ્થિત સમજાવવાનું છે કે શું કારણ છે કે જેને લીધે પોલિસી બંધ પડી. એટલે પ્રીમિયમ ભર્યા પણ ત્યારબાદ ન ભરવાનું કારણ એ આપવું જરૂરી છે. શું કામ પોલિસીનું પ્રીમિયમ તમે નિયમિત ભરતા હતા અને અચાનક ન ભરી શક્યા? તો અહીંયા એનું કારણ આપ્યું છે કે વ્યક્તિ જે છે એ હજ કરવા ગયા હતા, વિદેશ પ્રવાસે ગયા હતા, કોઈ કારણસર બીજા જે કોઈ કારણ તમને આમાં યોગ્ય લાગે અહીંયા એ કારણ તમારે બતાવવાનું છે.
તો જેને લીધે એમને થોડા વર્ષોના પ્રીમિયમ જે છે એ ભરવાના બાકી રહી ગયા છે. એટલે કે જ્યાં સુધી એમણે ભર્યા એ પછીના લગભગ 2 વર્ષ કે 3 વર્ષ સુધીના પ્રીમિયમ પછીથી એમણે નથી ભર્યા. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવું થાય છે કે તમે નિયમિત પ્રીમિયમ નથી ભરતા, ત્યારે LIC એ પોલિસીને બંધ કરી દે છે. જ્યાં સુધીના તમારા પ્રીમિયમ ભરાણા છે ત્યાં સુધીના પ્રીમિયમ એ એમની પાસે રાખે છે અને પોલિસી બંધ થઈ જાય છે. હવે આવી બંધ પડેલી પોલિસી એ ફરીવાર સજીવન કરી શકાય છે, એટલે કે પુનઃ ચાલુ કરી શકાય છે. પણ એ માટે આપણો વિષય છે કે બંધ પડેલી પોલિસી માટે જાણકારી મેળવવાની. એટલે કે આ જે વ્યક્તિનું નામ આપ્યું છે એની પોલિસી બંધ પડ્યાની એમને પોતાને ખબર પડી, પણ એમાં શું કરવું એની વિશે એમને જાણ નથી. એ બાબતે એ થોડી માહિતી પૂછે છે. થોડી પ્રશ્નોત્તરી તમે જુઓ કે બુકમાં આપેલી છે, અને જ્યારે આપણે ક્યાંય પણ માહિતી મેળવતા હોય ત્યારે આવા પ્રશ્નોત્તરી સ્વરૂપે જે આપણો લેટર છે એમાં લખાણ લખવું એ ખૂબ જ યોગ્ય કહેવાશે. જેમ કે આની અંદર થોડા પ્રશ્નો એમણે આપ્યા છે કે એમની પોલિસી 2 કે 3 વર્ષથી બંધ છે, હવે એમને ખ્યાલ આવ્યો છે કે એ પોલિસી ફરીવાર શરૂ કરી શકાય છે. એ માટે થોડી જાણકારીના પ્રશ્નો એમાં બતાવ્યા છે કે છેલ્લે પ્રીમિયમ ભર્યાની તારીખ, એમણે છેલ્લે ક્યારે પ્રીમિયમ ભર્યું એ એમને LIC જણાવે. ત્યાર પછી કેટલા હપ્તા બાકી છે, કુલ કેટલી રકમ ભરવાની રહેશે. અત્યારે જે એમના 2 વર્ષ 2.5 વર્ષથી પ્રીમિયમ ભરવાના બાકી રહી ગયા છે, એટલે હવે કુલ કેટલી થશે, અને બાકી રહેલી રકમ ઉપર વ્યાજ. જ્યારે સમયસર પોલિસીના નાણાં નથી ભરાતું, પ્રીમિયમ નથી ભરાતું, ત્યારે પછી જો ભરવું હોય તો એની પર જે સમય અવધિ પૂરી થાય પછી વ્યાજ લાગે છે. એ તો નેચરલ છે કે વ્યાજ લેવામાં દરેક ઓલામાં આવતું હોય છે. પણ અહીંયા કેટલું વ્યાજ થશે એની ગણતરી માટે પ્રશ્ન પૂછ્યો છે. બીજું, વ્યાજની કોઈ સ્કીમ હોય, વ્યાજ માફી માટે કોઈ સ્કીમ હોય કે ભાઈ અત્યારે વ્યાજ ઘણીવાર પોલિસીમાં જે છે વ્યાજ માફી થતી હોય છે, તો આ બાબતે પણ થોડું કીધું છે કે વ્યાજ માફીની કોઈ સ્કીમ હોય તો એ જણાવો. અને જે કાંઈ દસ્તાવેજ રજૂ કરવા પડશે એ શું હોઈ શકે એ પણ જણાવવા માટે આ જે તે વ્યક્તિ જેને પોલિસી લીધી હતી એ જાણકારી માટે આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. તો તમને બુકમાં બહુ સરસ રીતે પ્રશ્નોત્તરી આપેલી છે. પ્રશ્નોત્તરી હંમેશા આવા કોઈક સિમ્બોલ સાથે જ લખવી જોઈએ. કોઈ દિવસ એને પેરેગ્રાફ સ્વરૂપે ન પૂછાય, એ યોગ્ય પણ ન લાગે. આને ધ્યાનમાં લઈને આ પ્રશ્નોને આપણે ખાસ યાદ રાખવાના છે કે કોઈ પણ બાબતમાં આવા પ્રશ્નો પૂછવા હોય તો એ શું હોઈ શકે, એ આપણી નોલેજ માટે પણ આપણા જરૂરી છે. તો આવા પ્રશ્નો એમણે પૂછ્યા છે કે મારે એને ફરી શરૂ કરાવી છે પોલિસીને, તો મને માહિતી થોડી આપો. છેલ્લે માહિતી માંગવા પછી ઝડપથી એવી વિનંતી કરવાની છે. છેલ્લો પેરેગ્રાફ તમને ખ્યાલ છે કે વિનંતીના ભાવ સ્વરૂપે કે જવાબ તુરંત પાઠવવું, કે મેં પોલિસી ધારક તરીકે જે વ્યક્તિએ જે કાંઈ પ્રશ્નો પૂછ્યા એનો જવાબ જે કોર્પોરેશન છે ઝડપથી આપે એવી વિનંતી સાથે આ પત્રનો અંત લાવવાનો છે. બરાબર, જાણકારીની જરૂર હોય તો ઓફિસમાં પણ આવવા માટે તૈયાર છે. જે કોઈ બાબતો જણાવવામાં આવશે એ પૂર્ણ કરશે. તો આ રીતે પત્રને અંત તરફ લઈ જઈ અને છેલ્લે વિનંતી કરતા ભાવ સાથે આ પત્રને આપણે પૂર્ણ કરવાનું છે. આ થયો તમારો વિષય, બંધ પડેલી પોલિસીને પુનઃ શરૂ કરવા માટે. છેલ્લે આપનો વિશ્વાસુ સિગ્નેચર અને નામ, કારણ કે આમાં બધા પત્રો વ્યક્તિગત જ છે, જીવન વીમો વ્યક્તિનો જ હોય છે, એટલે એના સ્વરૂપે આમાં કોઈ હોદ્દો કે એવું લખવાની જરૂર નથી. આપનો વિશ્વાસુ સિગ્નેચર અને નામ આ ખાસ યાદ રાખીને 3 વસ્તુ લખવાની છે. હજી પણ જ્યારે તમે લેટર લખો છો ત્યારે આ બધી બાબત ભૂલી જાઓ છો, તો એને ખાસ યાદ રાખો. બરાબર, તો આ આપણો આમ ત્રીજો વિષય, આજના લેક્ચરનો પહેલો વિષય કે બંધ પડેલી પોલિસીને પુનઃ શરૂ કરવા માટે કઈ રીતે પત્ર વ્યવહાર થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છીએ અને હવે પછીનો જે વિષય છે પત્રનો એ આપણે જોઈએ છીએ, જે તમારો ચોથો પત્ર છે, વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા અંગે. પ્રીમિયમ બહુ અગત્યનો શબ્દ રહે છે, કારણ કે તમારે વીમાની સેવા એ નિયમિત રાખવી હોય તો તમારે નિયમિત પ્રીમિયમ પણ ભરવા પડે છે. નહીંતર આગળ જોયું છે એ પત્રમાં કે પોલિસી બંધ કરી દેવામાં આવે છે.
આ પોલિસી જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે એનું પ્રીમિયમ એ નક્કી થાય છે અને એ તમને કહેવામાં આવે છે, પણ પ્રીમિયમમાં જે ભરવાની જે મુદત છે એટલે એને મોડ કહેવાય છે, એ અલગ અલગ હોઈ શકે છે, વ્યક્તિ રાખી પણ શકે છે. તો આવા મોડ એટલે એની અંદર ફેરફાર કરતાં પહેલાં આપણે એના જે મુદત છે, પ્રીમિયમ ભરવાના જે અવધિ છે એને પહેલાં જાણીએ કે એ કેવી કેવી હોય છે. તો આ વિષય હતો કે વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા. પણ મુદ્દત કેટલી હોય છે? તો કે પ્રીમિયમ ચૂકવણીની અલગ અલગ મુદ્દતો હોઈ શકે છે. આ મુદ્દત એકચ્યુઅલી એક મોડ કહેવાય છે કે તમે કેટલા સમય પછી એક પછી બીજું પ્રીમિયમ ભરશો. તો એ જે અલગ અલગ મુદ્દત છે એમાં ફેરફાર કરતાં પહેલાં આપણે જાણીએ કે આ કઈ રીતે મુદ્દત કહેવાય છે. અહીંયા પ્રીમિયમ ભરવાની રીતોમાં છે પહેલું વાર્ષિક. વાર્ષિક તમને ખ્યાલ છે કે જે યરલી છે, દર વર્ષે તમારે એકવાર પ્રીમિયમ ભરવાનું હોય છે. સપોઝ કોઈ વ્યક્તિએ આજની તારીખે, આજે 20 તારીખ છે તો આજની તારીખે લીધી પોલિસી, તો એના અનુસંધાને એ જે કાંઈ પ્રીમિયમ ભરશે એ પ્રીમિયમ હવે એણે આવતી વર્ષની આ તારીખે ભરવાનું રહેશે. એના અનુસંધાને જે તારીખે તમે પ્રીમિયમ લ્યો છો એ પોલિસી લ્યો છો એ તારીખ એ તમારું પ્રીમિયમ ભરવાની તારીખ થશે. અને ત્યાર પછી જો તમે વાર્ષિક મોડ રાખો તો આવતા વર્ષે તમારે એ જ તારીખે પ્રીમિયમ ભરવાનું રહેશે. ત્યાર પછી એ સિવાય એમાં વ્યક્તિ પોતાની રીતે પોલિસીમાં ભાગ પણ પાડી શકે પ્રીમિયમ ભરવાની. આ પણ LIC દ્વારા સેવા સ્વરૂપે આ એક પદ્ધતિ અપનાવવામાં આવી છે. ઘણાને એવું હોય કે હું એક સાથે વર્ષે નહીં ભરી શકું તો એ અર્ધવાર્ષિક રાખી શકે છે, હાફ યરલી. અર્ધવાર્ષિક પ્રીમિયમ પણ સ્વીકાર્ય છે. ત્યાર પછી એમાં પણ કોઈને એમ હોય કે હું 6 મહિને પણ એક સાથે નહીં ભરી શકું તો એને હજી પણ એક કટકો મળે છે કે દર 3 મહિને, એટલે અર્ધવાર્ષિક એટલે વર્ષમાં 2 વાર થયું, તમે સમજી શકો. ત્રિમાસિક એટલે વર્ષમાં 4 વાર થયું. દર 3 મહિને 3, 6, 9 અને 12. આ રીતે વિવિધ આ મુદ્દતો છે જેને મોડ કહેવાય છે. અને એક છે સિંગલ પ્રીમિયમ. એક સામટી રકમ પણ એક સાથે પણ ઘણી પોલિસીમાં અવેલેબલ છે, જેને એકવાર જ ભરવાનું થાય છે, પછી આખા પોલિસી દરમિયાન ક્યારેય પૈસા ભરવાના હોતા નથી. આ સિવાય એક મંથલી પણ આવે છે જે દર મહિને ભરવાની હોય છે, માસિક પ્રીમિયમ. એ પણ હોય છે, એમાં પણ તમારા પગારમાંથી ને એમાં પણ કપાય છે. એવો પણ એક પ્રીમિયમનો મોડ છે. પણ એ સ્વરૂપે હવે જો આ જે સિંગલ છે એટલે કે વાર્ષિક, અર્ધવાર્ષિક કે ત્રિમાસિક, આ 3માં ફેરફાર કરવા હોય, સિંગલમાં તો પછી ફેરફાર ન થાય, પણ આ 3માં ફેરફાર કરવા હોય તો એ કઈ રીતે થઈ શકે એ આપણો મેઇન આ પત્ર છે. વિષય તો તમને દર વખતે ઉપર સવાલ તરીકે જે આપ્યો છે એ તમારો સવાલ છે, અને આનો વિષય બનશે કે મુદ્દતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર. તો આ જે 3 મોડ કીધા એમાં આપણો જે પત્ર છે એવું કહે છે કે એમણે અર્ધવાર્ષિકમાંથી વાર્ષિક કરાવવા માગે છે. ફરીવાર સંદર્ભ ને બધું કમ્પલસરી રહેશે. જીવન પ્રમોદ નામની પોલિસી છે, પોલિસી નંબર છે, વર્ષ 2012 છે. અહીંયા પોલિસીના નિયમિત પ્રીમિયમ ભરે છે એ બધું લખવાનું છે. પણ હવે એવું કહે છે કે એમણે અત્યાર સુધી અર્ધવાર્ષિક પ્રીમિયમની રીતે ચૂકવણી કરી, એટલે કે દર 6 મહિને એ પ્રીમિયમ ભરતા હતા. એમને એવું જાણવા મળ્યું કે આ પ્રીમિયમ એ ધારે તો એ વાર્ષિક કરાવી શકે છે. આ મોડ તમે તમારા ઓલામાં ગમે ત્યારે બદલી શકો છો, પણ જ્યારે તમારી પોલિસીની તારીખ આવતી હોય, જ્યારે તમે લીધી હોય એ તારીખ કહેવાય છે, એને કમેન્સમેન્ટ કહેવાય છે. એ તારીખે તમે તમારા જે મોડ છે મુદ્દત એમાં ફેરફાર કરી શકો છો. આમાં એવું કહે છે કે હું અર્ધવાર્ષિક પ્રીમિયમ ભરતો હતો, પણ હવે મારી અનુકૂળતા એવી છે, એટલે કે એમની કેપેસિટી થઈ ગઈ છે કે એક સાથે વાર્ષિક પ્રીમિયમ ભલે મોટી રકમ હોય પણ ભરી શકે છે. તો એ સ્વરૂપે એવું કહે છે કે મારે મારી અર્ધવાર્ષિક પ્રીમિયમ ભરવાની જે પદ્ધતિ છે એને વાર્ષિક કરવી છે. બીજું આમાં પત્રમાં ખાસ એ વાત આપ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, અર્ધવાર્ષિક એટલે 2 કટકા પડે તમારા, જ્યારે વાર્ષિક એટલે તમારે એક સામટી રકમ એક જ વર્ષમાં એક સાથે ભરી દેવાની હોય છે. તો એમને એવું જાણવા મળ્યું કે જ્યારે એક સાથે સામટી રકમ, એક સાથે રકમ ભરવામાં આવે તો પ્રીમિયમની રકમ ઘટે છે, એટલે કે પ્રીમિયમ ઓછું થાય છે. આ બાજુથી કાન પકડો કે આ બધું સરખું જ છે, એવી જ વાત છે એકચ્યુઅલી.
કે ભાઈ તમે દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર ભરો છો, તો સપોઝ તમારું વાર્ષિક પ્રીમિયમ 5000 છે, 2 વાર ભરો તો આપણને એમ થાય 2500 ભરવાના, પણ એવું નથી થતું. કારણ કે તમે એક સામટી રકમ નથી આપતા, 2 કટકે આપો છો, એટલે ત્યારે 2500 નહીં થાય, 2550 કે 2560 એવી રીતે થોડીક રકમ વધારે થશે, 2530 વોટેવર. પણ એ સ્વરૂપે 2 વાર ભરો એટલે 5000 ને 60, 5000 ને 70, 80 એવી રીતે તમારી રકમ થોડી વધારે થાય, કે 5100 થાય, 5150 એવી રીતે. જ્યારે વ્યક્તિ એક સામટી રકમ ભરે એ વાર્ષિક કહેવાય, તો એમાં રકમ 5000 એક સાથે કે એથી ઓછી પણ લેવામાં આવે છે. કારણ કે રોકાણ તો એક સાથે 5000 કે એની આસપાસનું ગયું ને, ઓલી 2 કટકે ગઈ, આ એક સાથે ગયું, એટલે એક સામટી રકમ ઘટી જાય છે એમને એમ લાગે છે. મેં કીધું સરવાળા તો સરખું જ છે, પણ આપણને એમ થાય કે ઘટી ગઈ રકમ. બોલો, તમે 2 કટકે ભરતા હતા, તમે એક સાથે ભરો છો. ત્રિમાસિક ભરો તો હજી પણ એમ લાગે કે હજી વધારે થઈ જાય, એમાં 5200-5300 જેવું થઈ જાય, પણ એ ડિપેન્ડ છે. તો એ સ્વરૂપે એમને એવું લાગે છે કે મારે વાર્ષિક જે મુદ્દત છે એના મને જે કાંઈ 21000 રૂપિયા જે ભરવાના થશે એક સામટા, એવું ભરવા માટે હવે તૈયાર છું, મને એવું લાગે છે કે મારી માટે યોગ્ય છે, એટલે હું વાર્ષિક મુદ્દત કરાવવા માગું છું. એ મુજબનો એ ફેરફાર કરવા માગે છે. તો એટલે એ વિનંતી કરે છે કે આ જે મારી અર્ધવાર્ષિક પ્રીમિયમ ભરવાની જે પદ્ધતિ હતી એને બદલી અને મને વાર્ષિક પ્રીમિયમ કરી આપો, એવી છેલ્લે અંતમાં વિનંતી કરે છે કે ઝડપથી તમે જવાબ પાઠવો કે મારી આ પદ્ધતિ ફેરવવા માટે મારે શું કરવું પડશે, ઓફિસમાં આવવું પડશે, કોઈ દસ્તાવેજ રજૂ કરવા પડશે. તો એ બાબતે મને જાણકારી, મેનેજરને જ આ બધા પત્રો લખાય છે, મેનેજરને વિનંતી કરે છે કે તમે મને જાણકારી આપો. છેલ્લી જે પેરેગ્રાફમાં જે બાબત છે એ વિનંતી સાથે જવાબની અપેક્ષા સાથે આ લખવાનું છે કે ઝડપથી જવાબ આપશો જેથી મારી આ પદ્ધતિ હું ઝડપથી ફેરવી શકું. આ બાબત સાથે આ વિષય એના અંતમાં થોડી વિનંતીના ભાવ સાથે, દરેક વિષયમાં વિનંતીનો ભાવ એ છેલ્લે દેવાનો છે, બતાવવાનો છે. એવી રીતે આ પત્રને યોગ્ય વાક્ય રચનાથી, યોગ્ય શબ્દોથી પૂર્ણ કરવાનો છે. આ થયો તમારો જે મુદ્દત જે પ્રીમિયમની છે એમાં ફેરફાર કરવા માટે લખવામાં આવતો પત્ર. એવા વિષય સાથે આપણે પત્રને સમજ્યા છીએ. છેલ્લે સેમ વસ્તુ, આપનો વિશ્વાસુ, સિગ્નેચર અને નામ, આ ફોર્મેટ સેમ રહેશે. LIC એક જ કંપની આવશે, કોઈ બીજી વીમા કંપની લખવાની નથી. બાકી તારીખ, જે વિષય છે એ બધું તો ફરજિયાત છે, આમાં પણ સંદર્ભ ફરજિયાત છે. આ બધી વસ્તુ મેં તમને કીધી છે એ બધા પત્રોમાં સેમ રહેશે. વચમાં શું લખવું એ જ હું તમને થોડું પ્રોપર ગાઈડન્સ એનો આપી રહ્યો છું. આ વિષય તમારો ચોથો જિંદગીના વીમાનો પત્ર સ્વરૂપે આપ્યો છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્રીમિયમ ભરવાની મુદ્દતમાં ફેરફાર કઈ રીતે છે. હવે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ વિષય તો જીવન વીમાનો જે આમાં વીમાના જે 2 પ્રકાર છે, સામાન્ય અને જિંદગીનો વીમો, એ સ્વરૂપે આ જીવન વીમાનો છેલ્લો પત્ર છે. એટલે આ વિષય છેલ્લો છે, પછી હવે સામાન્ય વીમાના પત્રો આવશે. અહીંયા 5 પત્રો આપ્યા છે અને આ પત્ર જે છે એ છે એકચ્યુઅલી આને કહેવાય દાવો કરતો પત્ર. કારણ કે અહીંયા વીમાધારક જેણે વીમો લીધો હતો એનું મૃત્યુ થાય છે ત્યારે એના વારસદાર એ દાવો કરે છે વીમાની રકમ મેળવવા માટે. આવો જ્યારે વિષય બને ત્યારે એની અંદર શું લખી શકાય એ આપણે આ પત્રમાં સમજીએ છીએ. વિષયમાં તમને સવાલ તો આપેલો જ છે. જે કોઈ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય એમાં આવા શબ્દો થોડા ફેરફાર હોય, પણ મેઇન વિષય તો એ છે કે પોલિસી ધારક, જે વીમા ધારક છે, એનું મૃત્યુ થાય છે ત્યારે એના પત્રમાં વારસદાર શું લખી શકે. આવા વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એમાં મૃત્યુ પામનાર, હવે આ વિષયને આપણે સમજીએ. વીમાધારકનું મૃત્યુ થયું છે, એમણે પોલિસી લીધેલી હતી, પોલિસીનું નામ સંદર્ભમાં લખવાનું છે, પોલિસી નંબર લખવાનો છે અને વર્ષ પણ લખવાનું છે. એ તો સેમ રહેશે. વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે જે મૃત્યુ પામનારના જે સગા સંબંધી છે, એના ફેમિલી મેમ્બર છે,
દીકરો દીકરી છે એણે મૃત્યુ અંગેની જાણ વીમા કંપનીને કરવાની છે કે વીમાધારક આ કંપનીમાં હતા અને એમનું મૃત્યુ થયું છે, જાણ કરવી પડે છે. એથી આ પત્રની લખાણની શરૂઆત થશે. તો અહીંયા પિતાનું અવસાન થયું છે ત્યારે એના વતી વારસદાર તરીકે પુત્ર એ વીમા કંપનીને આ પ્રકારે જાણ કરતો પત્ર લખે છે. બરાબર. તો પહેલું જે વાક્ય રચના છે કે જાણ કરવાની છે કે આ સમયે એમનું આવી રીતે અવસાન થયું છે અને એમણે પોલિસી લીધી હતી, એમની પોલિસીના પ્રીમિયમ નિયમિત ભર્યા છે અને પોલિસી કન્ટિન્યુ જ હતી. બરાબર. એ બાબતે થોડી વાત કરી છે, કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું વગેરે, અને કઈ રીતે નેચરલ ડેથ છે કે એક્સિડન્ટ, એ પણ આમાં સ્પષ્ટ કીધેલું છે કે એમનું કુદરતી સંજોગોમાં જ અવસાન થયું છે. કારણ કે એક્સિડન્ટમાં તમને આગળ કીધું હતું કે અલગ બેનિફિટ પણ હોય છે. તો વારસદારે આ જાણ કરવાની છે. આ વીમાધારકના અવસાનની જાણ થઈ. હવે જે રકમ મેળવવા માટેનો આ પત્ર છે, જે વીમાધારકનું અવસાન થયું છે ત્યારે વારસદાર જે વિનંતી કરે છે એ બાબતે થોડી વાત કરેલી છે કે વારસદાર તરીકે વીમાની જે રકમ છે એને મળવા પાત્ર છે. એટલે કે દીકરો કે દીકરી જેને હક છે, જે હકદાર છે, એ આ રકમ મેળવવા માટે પાત્ર બને છે. તો એ પોતે આ રકમ માટે એક પ્રકારનો આને દાવો કરે છે કે મને આ જે અવસાન થયું છે જે મારા પિતાશ્રીનું, એની રકમ, હું વારસદાર છું, દીકરો છું, એટલે મને આ રકમ મળવી જોઈએ. એ રકમ મેળવવા માટે એમણે શું કરવું પડશે એ બાબતે થોડી વાત કરે છે. તો વિનંતી કરે છે મેનેજરને કે દાવા માટેના જે કાંઈ ફોર્મ છે એ મને મોકલો. કારણ કે આની અંદર જે કોર્પોરેશન છે એ નક્કી કરેલા એક ફોર્મ હોય છે, એ ફોર્મ માગે છે અને એ આપે છે અને એની ભરીને વિગતો માગે છે. એટલે વારસદાર એવું કહે છે કે એ ફોર્મ મને મોકલો જેથી હું આ ફોર્મ ભરીને તમને પરત કરી શકું. બીજું આમાં એક જરૂરી છે કે જેનું મૃત્યુ થયું છે એ વીમાધારકના મૃત્યુનું જે પ્રમાણપત્ર, જે સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ જે છે એ સાથે જોડવું પડે છે. એ બિડાણ તરીકે બતાવવામાં આવશે. એટલે આ પત્રમાં જુઓ તો મેં નીચે બિડાણ છે, મરણના દાખલાની નકલ. અને તમને મેં કીધું જ છે કે પત્રમાં પણ એ લખવાનું કે આ સાથે હું એમનો જે મરણનો દાખલો છે એ બિડાણ કરું છું કે જોડું છું. તો એ ફરજિયાત છે. તો જેમ બર્થ સર્ટિફિકેટ છે એમ જેનું અવસાન થાય એનું ડેથ સર્ટિફિકેટ પણ એ જરૂરી બની જાય છે એક આધારભૂત પુરાવા તરીકે. તો વારસદાર વિનંતી કરે છે કે જરૂરી જે કાંઈ દાવાના ફોર્મ છે એ મને મોકલો. આ સાથે હું મારા જે ડોક્યુમેન્ટ છે, જે મરણનો દાખલો છે, એ પણ બીડું છું. એ સ્વરૂપે ફોર્મ અને આ બધી વસ્તુ એ જોડીને મોકલે છે. ફોર્મ મોકલશે એટલે ફોર્મ પણ ભરાઈ જશે અને પછી એ જોડીને મોકલશે. પણ અત્યારે મરણનો દાખલો તો એ મોકલે જ છે. એટલે અવસાન થયું છે એની સાબિતી સ્વરૂપે. બરાબર. તો આ રીતે પત્રની અંદર વિગતવાર માહિતી પૂરી થઈ. અને બિડાણ તમને ખ્યાલ છે કે સહીની પછી નીચે લખાતું હોય છે. સહી જમણી બાજુ છે, આ ડાબી બાજુ એ બિડાણના હોદ્દા સાથે મરણનો દાખલો એ રીતે બતાવવાનું છે. દરેક પત્રના અંતમાં ઝડપથી પાઠવવા, જે પ્રત્યુત્તર છે એ પાઠવવા માટે વિનંતી કરવાની છે. અહીંયા સ્પષ્ટ કીધું છે કે મને આ ફોર્મ્સ ને વિગતો ઝડપથી મોકલો જેથી હું મારી જે વીમાની રકમ છે એ ઝડપથી પ્રાપ્ત કરી શકું. તો એ માટે આ અંતમાં આ જ રીતે અપેક્ષા સાથે સરળતાથી આ આખી જે દાવાની વિગતો છે સરળતાથી પાર પડશે એવી રીતે છેલ્લે અંત કરેલો છે અને વિનંતી કરી છે. આ રીતે દરેક પત્રની જે અંત છે એ તમારે આ જ રીતે બતાવવાનો રહેશે. તો આ પેરેગ્રાફમાં શું લખવું એની જે વિગતો તમને આમ તો લેટરમાં આપેલી જ છે, તમારે એ વિગતવાર માહિતી સમજવાની છે, યાદ જ રાખવાની છે. પણ પત્રવ્યવહારની જે અગત્યની બાબતો છે એ આ જે પેરેગ્રાફ છે એની અંદર જ હોય છે. એટલે વિષય જ્યારે આવે સામે ત્યારે એમાં શું લખવું એ માટે આપણને કન્ટેન્ટ્સ ક્લિયર હોવી એ આવશ્યક છે. કારણ કે તમને કોઈ એક પત્ર પૂછાતો હોય છે. હવે વિવિધ વિષયો છે એમાંથી આપણને ત્યારે ખબર પડે કે જો બંધ પડેલી પોલિસી હોય તો એને પાછી શરૂ કરવા માટે શું લખી શકાય.
આ જે વિષય છે દાવાનો પત્ર, જેમાં વારસદાર દાવો કરે છે તો એમાં શું જાણકારી મળી શકે, જે કોઈ 5 વિષયો આપેલા છે એ તમારા મૂળ નમૂનાના પત્રો એ જ જવાબ છે. તો આ જવાબને ધ્યાનમાં લઈ અને તમારે એ વિષયોને તૈયાર કરવાના છે, લખીને પણ પ્રેક્ટિસ કરવાની છે. અને જ્યારે જે પત્ર પૂછાય એને યોગ્ય ન્યાય આપવાનો છે, જેથી આપણને આ પત્રના પૂરેપૂરા જે છે એ માર્ક મળી શકે. છેલ્લે આપનો વિશ્વાસુ સિગ્નેચર અને નામ. આ 5 વિષયો જે અત્યારે સુધીમાં આપણે સમજ્યા, એ 5 જે વીમાનો પહેલો પ્રકાર છે, જે લોકપ્રિય છે, જિંદગીનો વીમો, એ પ્રકાર તરીકે એના અલગ અલગ વિષયો આપ્યા છે. આમાં કોઈ પત્ર એ વીમા કંપની તમને લખતી હોય એટલે આમાં જવાબ આપતો પત્ર તો છે જ નહીં. તમારે જ જે કાંઈ વિષય છે એમાં વ્યક્તિ તરીકે જ વીમા કંપનીને લખવાનો છે. એટલે વન સાઇડ એડ્રેસ જ યાદ રાખવાનું છે કે વ્યક્તિ જ લખનાર છે અને વીમા કંપની જ આંતરિક સરનામા મુજબ મેળવનાર છે. બરાબર? એટલે એડ્રેસિંગમાં કોઈ ચિંતા નથી. બેંકની જેમ આનું એડ્રેસ પણ સરળતાથી તમે યાદ રાખીને લખી શકો છો. તો આ 5 જીવન વીમાના પત્ર જે વિષયો છે એ આપણે પૂર્ણ કર્યા છે. આ વિષયોને યાદ રાખો, વાંચો, એની પ્રેક્ટિસ કરો. પછી આના લેટર્સ હું તમને જે કાંઈ છે એ આપીશ અને એ પણ તમારે લખીને આપવાના છે. પણ આ જીવન વીમાનો ભાગ પૂરો થાય છે. હવે પછી જે 2 પત્રો બાકી રહેશે એ સામાન્ય વીમાના છે. અને સામાન્ય વીમાના પત્રો માટે તમને જે વીમાના પ્રકારો, સામાન્ય વીમાના જે પ્રકારો, તો એમાં કેટલા બધા પ્રકારો જે છે આપ્યા છે. જેમાં મેડિક્લેમ છે, આગનો વીમો છે, પછી અકસ્માતનો છે, જે વાહનના છે એવા વીમા છે, પશુધન છે, આ ઘણા બધા એના વીમા હોય છે. તો આ બધા વિષયોને આમાં કવર નથી કર્યા, પણ આમાંથી 2 પ્રકારો જે છે લીધા છે. એક મેડિક્લેમ લીધો છે અને એક આવી જ રીતે જે આ દાવાનો પત્ર હતો એવી જ રીતે આગના બનાવથી નુકસાન સામે દાવો કરતો. એ 2 વિષય એ આના છે. પણ આમાં જે કાંઈ બીજી બધી બાબતો છે, થોડા જે ફેરફાર છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને કન્ટિન્યુ કરશું અને આ બંને પત્રો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરને પછી પૂર્ણ કરશું. બરાબર? તો અત્યારે આ જીવન વીમાનો જે ભાગ છે, વીમાના પ્રકાર, ત્યાં સુધી આપણે રાખીએ છીએ અને એ પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું ચેપ્ટર, અને આવતા લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું પણ થઈ જશે. મીનવાઇલ આજનો લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં તમારે જે હોમવર્ક કરવાનું છે, હજી પણ આપણે આ વીમાના પત્રોની લખવાના નથી. હજી પણ આપણે આ જૂના જે ચેપ્ટર ચાલી ગયા છે એના જ પત્રોની આપણે લખાણ સ્વરૂપે કરીએ છીએ. અને તમને ખ્યાલ છે કે બીજા ચેપ્ટરના પત્રો થોડા અઘરા પણ છે. તો એમાં ફરીવાર આજે આ જે બીજું ચેપ્ટર સીસીનું છે, સરકારી જાહેર ઉપયોગી અને સ્થાનિક સંસ્થાઓ, એ ચેપ્ટરના સ્વાધ્યાયનો બીજો પત્ર, સેકન્ડ લેટર સ્વાધ્યાયનો બીજા ચેપ્ટરનો બીજો પત્ર, એ તમારે એકવાર લખી અને મને હોમવર્ક સબમિટ કરાવવાનું છે. હોમવર્ક વિદ્યાર્થી મિત્રો નિયમિત રીતે સબમિટ કરાવો અને પૂરું કરો. યોગ્ય રીતે હવે પત્ર વ્યવહારમાં કાંઈ બાબત બાકી ન રહી જાય, ભૂલ ન રહે, એને ખાસ ધ્યાન રાખી અને પછી જ એનો સબમિશન આપો. બરાબર? તો આ તમારું હોમવર્ક રહેશે આ લેક્ચરનું. સ્વાધ્યાયનો બીજો પત્ર, ચેપ્ટર CC2, બરાબર, એકવાર લખી અને પૂર્ણ કરીને બતાવવાનું રહેશે. તો આ સાથે આ લેક્ચરની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. નવા લેક્ચરમાં આ ચેપ્ટરની વિગતવાર માહિતી સાથે ફરીવાર મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી નમસ્કાર.